નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચેપ્ટર નંબર 1 માં વાત કરી હતી. એના કરતા આગળ વાત કરીએ તો આજે આપણે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંતની વાત કરવાની છે. તો જે પરમાણુ છે એ પરમાણુ વિશે ડાલ્ટને કેટલીક બાબતો નક્કી કરી છે. ડાલ્ટન એવું કહે છે કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે અને પોતે અવિભાજ્ય છે, અવિભાજ્ય કણ છે. અવિભાજ્ય એટલે કે જેનું વિભાજન થઈ શકતું નથી. તો શરૂઆતના સમયે ડાલ્ટને જે પરિણામ નક્કી કર્યું કે દ્રવ્યના પરમાણુઓ અવિભાજ્ય છે એવું નક્કી કર્યું છે અને એના આધારે કેટલીક સુસંગત બાબતોને માત્ર એક મુદ્દા રૂપે રજૂ કરી છે. અને એના અંદર સૌથી પહેલી વાત આપણે યાદ રાખવાની છે, એમાં માત્ર મુદ્દાઓ યાદ રાખવાના છે. નંબર 1 કે દ્રવ્યના જે પરમાણુઓ છે આ પરમાણુઓ અવિભાજ્ય છે. એટલે કોઈ પણ પદાર્થ હોય તો એના અંદર રહેલા જે પરમાણુઓ છે કે જેનું વિભાજન શક્ય નથી, એટલે એ ગોળા તરીકે લઈએ તો એ ગોળા રૂપે જ રહે છે, એનો કોઈ જ એમાં જુદા જુદા કણો જોવા મળતા નથી, એવું કહી શકાય. બીજી એક બાબત એવી કહી શકાય કે દ્રવ્યના પરમાણુની વાત કરી તો આ જે પરમાણુઓ છે તો આ બધા જ, એટલે કહેવાનો વાત કે આપેલા બધા જ કોઈ પણ પદાર્થના અંદર રહેલા બધા જ પરમાણુઓ કે જે સમાન ગુણધર્મ ધરાવે છે. અને આ ઉપરાંત સમાન ગુણધર્મ ઉપરાંત એમ પણ કહી શકાય કે સમાન દળ પણ ધરાવે છે. તો ડાલ્ટને એવી વાત કરી છે કે પરમાણુના જે ગુણધર્મો છે, આપેલા જે પરમાણુ છે બધા જ સમાન ગુણધર્મ અને એમનું દળ પણ કેવું હોય છે, સમાન હોય છે, એવી વાત કરી છે. અને બીજી એક વાત કરીએ કે કદાચ આ તો એક સમાન પરમાણુની વાત છે, પણ તમે કદાચ જુદા જુદા તત્વો લો તો જુદા જુદા જો તત્વો લઈએ તો એમના પરમાણુ દળ જુદા જુદા હોય છે. ત્રીજી એક વાત કરીએ કે બધા જ પરમાણુ સમાન ગુણધર્મ સમાન દળ ધરાવે છે. અહીંયા આપણે જ્યારે કોઈ જુદા જુદા પરમાણુઓના અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓને કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે તેમાંથી સંયોજન બને છે. એવા વાત કે જ્યારે જુદા જુદા જે તત્વો છે, જુદા જુદા તત્વો ના પરમાણુ જોડાય છે ત્યારે સંયોજન બને છે. ઉદાહરણ આપવું હોય સમજવા માટે ખાલી તો આપણે એવું કહી શકાય કે ધારો કે હાઇડ્રોજન તત્વ છે, ધારો કે ઓક્સિજન તત્વ છે અને આ બંને જોડાય એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને તમને H2O પાણી મળે તો આ પાણી એ સંયોજન છે. તો આ તત્વો કેવા છે? જુદા જુદા તત્વો ના પરમાણુઓ અહીંયા ભેગા થઈ અને સંયોજન બનાવે છે. અને ચોથી વાત એ યાદ રાખવાની છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણી નો સમાવેશ થાય છે. શોર્ટમાં રાસાયણિક પ્રક્રિયામાં જે પરમાણુ છે એ પરમાણુઓની ફેર ગોઠવણી નો સમાવેશ થાય છે. પરંતુ આવા પરમાણુઓનું સર્જન કે વિનાશ એટલે કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
એ પરમાણુની જે ફેર ગોઠવણી શક્ય બની, પણ આ જે પરમાણુઓ છે એ ફરીથી ઉત્પન્ન થતા નથી કે એમનો વિનાશ થતો નથી. તો આ રીતે આ ચાર બાબતોને સામાન્ય રીતે ડાલ્ટને રજૂ કરી છે. ક્યાંક એવો પ્રશ્ન પૂછાય કે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંતના મુદ્દા આપો, 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણે 4 મુદ્દા લખવા પડે. એના પછી એક ટોપિકની વાત કરીએ જેમાં આપણે વાત કરીએ છીએ હવે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. હવે સમજી લો, આપણે અહીંયા આમ તો પરમાણુ દળ સીધું યાદ જ રાખવાનું છે, પણ છતાંય કેટલીક સમજૂતી આપણે લઈ શકીએ. તો આના અંદર હંમેશા તમે જાણો છો કે પરમાણુનું દળ એ ખૂબ જ નાની સંખ્યામાં જોવા મળતો હોય છે, પણ નાની સંખ્યા હોવા છતાં એના અંદર પરમાણુની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, એનું દળ ખૂબ ઓછું હોય છે. તો રોજિંદા જીવનમાં આપણે કોઈ વૈશ્લેષિક તુલા કે વજન કાંટાના ઉપયોગથી એનું દળ નક્કી કરી શકતા નથી. એટલા માટે કેટલીક આધુનિક ટેકનોલોજી આધારિત એની મદદથી આપણે એનું દળ નક્કી કરીએ છીએ. અને આ દળના અંદર દાખલા તરીકે સ્પેક્ટ્રોમીટર, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર જેવા સાધનોનો ઉપયોગ કરી અને ખૂબ જ ચોકસાઈથી આપણે આનું પરમાણુય દળ નક્કી કરી શકીએ છીએ. તેમ છતાં શરૂઆતના સમયે આપણે એવું કહી શકીએ કે આધુનિક આવૃત પુસ્તકનો પ્રથમ તત્વ હાઇડ્રોજન છે. એ હાઇડ્રોજન તત્વને ખૂબ જ હલકું તત્વ ગણવામાં આવતું હતું અને એ હલકા તત્વનો પરમાણુય દળ 1 સ્વીકારવામાં આવ્યું. તો શરૂઆતના સમયે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 સ્વીકારી અને એના ઉપરથી એની સાપેક્ષમાં બીજા કેટલાક પરમાણુ તત્વોના પરમાણુય દળ નક્કી કરવામાં આવ્યા. હવે આ જે દળ નક્કી કરવામાં આવ્યા એના માટે કેટલીક પદ્ધતિઓ પણ વાપરવામાં આવી. એ સમયે તમે જુઓ, કાર્બન 12 પદ્ધતિથી પણ આપણે આવા પરમાણુય દળ નક્કી કરવામાં આવતા હતા. તો કાર્બન 12 પદ્ધતિને આધારે એને આધાર ગણી અને તમે જાણો છો એ આધાર ઉપરથી કાર્બન 12 એક સમસ્થાનિક છે અને આ સમસ્થાનિક ઉપરથી એનું પરમાણુય દળ નક્કી કરવામાં આવ્યું. તો જુદા જુદા તત્વોના જુદી જુદી પદ્ધતિઓથી આવા પરમાણુય દળ નક્કી કરવામાં આવે પ્રાયોગિક રીતે. શરૂઆતના અંદર આ જે હાઇડ્રોજનનું એક પરમાણુ જે અડસટ્ટે નક્કી કરવામાં આવ્યું છે, અંદાજે, એ કોઈ ચોક્કસ નથી, પણ પ્રયોગોને અંતે આપણે એ નક્કી કરી શકીએ છીએ કે આના અંદર આટલું આનું પરમાણુય દળ મળશે. તો અહીંયા એક બાબત એ પણ કહી શકાય કે કાર્બન 12 નું પરમાણુય દળ 12 પરમાણુય દળ એકમ તરીકે લઈ શકાય. એટલે પરમાણુય દળ એકમ એટોમિક માસ યુનિટ, અને આના આધારે એક પરમાણુય દળ એકમ પદ્ધતિ આપણે લાગુ પાડી શકીએ. અને આને એવું કહી શકાય, એટલે કે 12 જે છે કાર્બન માટે 12, તો આપણે એવું કહેવાય કે કાર્બન 12 ના જે કાર્બન 12 ના પરમાણુ દળ છે, કાર્બન 12 ના પરમાણુ દળના 1/12મો ભાગ જે છે જેટલો હોય છે. તો એટલું એમ કહી શકાય. આના આધારે સામાન્ય રીતે એક એનું મૂલ્ય પણ નક્કી કરી શકાય કે એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલું મૂલ્ય મળે, તો આપણે એ લખી
લખી શકીએ કે 1.66056 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ આટલું મળે છે. આ તો એક એની વાત કરી. અને આ જ રીતે આપણે ધારો કે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનું પરમાણુ દળ બરાબર 1.6736 into 10⁻⁻24 ગ્રામ છે. આ બંને મૂલ્યો ઉપરથી તમે નક્કી કરી શકો કે હાઇડ્રોજનનું એટોમિક માસ યુનિટ AMU એકમના અંદર એ કેટલું મૂલ્ય મળે. તો આ જે મૂલ્ય છે એ આ રીતે શોધવામાં આવે. તો હાઇડ્રોજનનું AMU માં દળ બરાબર તમે જો AMU ના અંદર શોધો છો એટલે અહીંયા આપણે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1.6636 ગુણ્યા 10⁻⁻24 અપોન 1.66056 ગુણ્યા 10⁻⁻24 અને આની કિંમત જ્યારે 66056 એનો ગુણોત્તર લઈએ ભાગાકાર કરીએ ત્યારે તમને અહીંયા 1.0078 AMU મળે છે. એટલે આપણે આના માટે 1.008 AMU લઈએ છીએ. તો એક નજીકનું મૂલ્ય. તો પરમાણુય દળ જેને એટોમિક માસ યુનિટ એકમ તરીકે એક પરમાણુય દળ જેને યુનિફાઈડ માસ તરીકે જેને યુ આ રીતે યુ સંજ્ઞાથી દર્શાવવામાં આવે. તો આના પાછળ પણ તમે AMU લખો યુ લખો તો પણ ચાલે. તો આ રીતે આપણે યુનિફાઈડ માસ અથવા એકીકૃત દળ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવા જુદા જુદા તત્વોના જે પરમાણુય દળ છે એ નક્કી કરી શકાય છે. ધારો કે ઓક્સિજન છે તો ઓક્સિજન 16 લખાય. તો ઓક્સિજન 16 જે છે એનો આ રીતે પરમાણુ દળ સાપેક્ષ શોધવામાં આવે તો એનો 15.99 આસપાસ મળે છે. એટલે આપણે અહીંયા એનો પરમાણુ દળ એ કેટલું લેવાનું છે 16 લેવાનું છે. તો આ મૂલ્ય ઉપરથી દરેકનું પરમાણુ દળ અને આણ્વીય દળ આપણે ગણતા શીખવાનું છે. બીજી એક વાત અગત્યની એ છે આના અંદર કે તમે જુદા જુદા પરમાણુઓ માટે આ રીતે તમે નક્કી કરી શકો. કેટલીક વખત એવો મુદ્દો પણ હોય કે પરમાણુ દળ ઉપરાંત સરેરાશ પરમાણુ દળ આવતું હોય તો સરેરાશ પરમાણુ દળ આપણે જરૂર નથી એની પણ સમજવો પડે કે સરેરાશ પરમાણુ દળ ક્યારે શોધી શકાય. તો સરેરાશ પરમાણુ દળ જ્યારે કેટલાક પરમાણુઓના સમસ્થાનિક હોય, જુદા જુદા પરમાણુના સમસ્થાનિક હોય. આપણે એક ઉદાહરણ આપીએ તમને. સમજી લો કે કુદરતના અંદર કેટલાક તત્વો છે એમની પ્રચુરતા મળી આવવાનું જે પ્રમાણ છે એ જુદું જુદું છે. એટલે એ પ્રચુરતાના આધારે એના કયા સમસ્થાનિકનું પ્રમાણ કેટલું છે એ નક્કી કરવું પડે. ઉદાહરણ આપણે આપીએ કે ધારો કે કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14 આવા જુદા જુદા કાર્બનના સમસ્થાનિકો છે અને આ સમસ્થાનિકો જે છે એમનું આપણે સરેરાશ પરમાણુય દળ ગણવું છે. તો બે બાબતો છે. એક સાપેક્ષ પ્રચુરતા એટલે કે મળી આવવાનું જે પ્રમાણ ટકાવારીમાં કેટલું છે. તો કહેવાનું કારણ કે સાપેક્ષ પ્રચુરતા અને જે પરમાણુય દળ છે તો બંનેને આપણે ગુણાકાર કરવામાં આવે. બંનેને ગુણાકાર કરી અને તમે શોધી શકો છો. તો કાર્બન 12 ના અંદર સાપેક્ષ પ્રચુરતા કેટલી છે અને પરમાણુ દળ કેટલો છે. કાર્બન 13 માં કેટલો છે અને કાર્બન 14 માં કેટલો છે. તો દરેકનું આપણે શોર્ટમાં સરેરાશ પરમાણુ દળ બરાબર બીજું અહીંયા મારે શોધવું છે. તો આપણે ધારો કે કાર્બન 12 છે
એની સાપેક્ષ પ્રચુરતા એ 98.89% છે. તો તમે ગુણાકાર આ રીતે કરશો કે કાર્બન 12 માટે સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા એનું પરમાણુય દળ પ્લસ આ બંનેનો ગુણાકાર પ્લસ કાર્બન 13 છે તો એની સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા પરમાણુય દળ અને પ્લસ ત્રીજો સમજતાની કાર્બન 14 છે તો એની સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા પરમાણુય દળ અને આ બધાનો સાદરૂપ આપીએ ત્યારે તમને જે મૂલ્ય મળે એને આપણે અહીંયા સરેરાશ પરમાણુય દળ તરીકે ઓળખીએ છીએ. આમાંથી સમજ મેળવવાની છે કે સરેરાશ જ્યારે આ પૃથ્વી પર કેટલાક તત્વો એ સમજતાની સાથે પેદા થતા હોય અને એવા સમયે આપણે એનું કોઈ એકનું પરમાણુ દળ નક્કી કરી શકતા નથી. એટલા માટે આ સરેરાશ પરમાણુ દળ નક્કી કરવું પડે છે. એક બીજો એક નાનો ટોપિક છે આની સાથે, એક આણ્વીય દળ છે. અહીંયા સમજી લો. ચલો, આણ્વીય દળ આપણે કોને કહી શકીએ? આણ્વીય દળ કોને કહેવાય? આપણે આ ટોપિકની વાત કરવી છે. તો શોર્ટમાં યાદ રાખવાનું કે કોઈ પણ અણુમાં રહેલા જે તત્વો છે એ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો કરવાથી આણ્વીય દળ અથવા એને અણુભાર તરીકે ઓળખીએ છીએ. તો આપણે એક ઉદાહરણ આપીએ સામાન્ય. ધારો કે પાણી છે. ચલો, પાણી એક સંયોજન છે. તો પાણી એ 2 હાઇડ્રોજન પર અને 1 ઓક્સિજન થી બનેલો છે. તો આપણે આ બંનેના પરમાણુ દળ તો સરવાળો કરીએ ત્યારે એમાંથી આણ્વીય દળ મળે છે. તો કેટલાક આવા જુદા જુદા ઘટકોના આપણે આણ્વીય દળ શીખવાના છે. ઉદાહરણ તરીકે તમને મેં આપ્યું કે H2O નું આપણે આણ્વીય દળ શોધવું છે. તો શું કરશો? તો H2O નું આણ્વીય દળ અથવા અણુભાર, આણ્વીય દળ બરાબર શું થાય? અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો કે 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા ઓક્સિજનનો 1 પરમાણુ છે તો ઓક્સિજનનું પરમાણુય દળ થશે. અહીંયા ઇક્વલ 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે? તો 2 કૌંસમાં અહીંયા તમે ચોક્કસ 1.008 લો છો પ્લસ ઓક્સિજનનું પરમાણુ દળ દેવાનું છે. તો ઓક્સિજનનું કેટલું છે? તો આપણે અહીંયા ચોક્કસ લેવા જઈએ તો અહીંયા પરમાણુ કેટલો છે? 1 જ. તો 1 કૌંસમાં આપણે અહીંયા 15.99 લઈએ છીએ. પણ ચોક્કસ ગણતરીઓ માટે આ જે મૂલ્ય છે તે આપણે હાઇડ્રોજન માટે 1 અને આના માટે ઓક્સિજન માટે 16 લઈશું. એટલે અહીંયા તમે સમજી શકશો કે 2 કૌંસમાં 1 પ્લસ 16 બરાબર 2 પ્લસ 16 ઇઝ ઇક્વલ 18. તમને આટલા ગ્રામ તમને H2O નું આણ્વીય દળ મળે છે. તો રસાયણ વિજ્ઞાનમાં આણ્વીય દળ કે અણુભાર એ ગમે ત્યારે જરૂર પડે ત્યારે આપણે એને પરમાણુ દળના આધારે માત્ર કેલ્ક્યુલેશન કરતા જોવાનો છે. એક બીજું ઉદાહરણ લઈએ કે જેના અંદર તમે અહીંયા જો કેટલીક વખત આમાંથી તમને માત્ર નામ આપવામાં આવે તો એનું અણુસૂત્ર તમે જાણતા હોય તો જ તમે એનું આણ્વીય દળ ગણી શકો. એક ઉદાહરણ આપીએ. ધારો કે C6H12O6 છે. આને આપણે નામ આપીએ છીએ ગ્લુકોઝ. તો ગ્લુકોઝના અંદર આપણે આણ્વીય દળ ગણવું છે. તો આણ્વીય દળ ગ્લુકોઝનું આણ્વીય દળ બરાબર તમે જો કાર્બનની સંખ્યા કેટલી છે? 6. તો 6 કૌંસમાં આપણે કાર્બનનું શું લેવાનું છે? પરમાણુય દળ લેવાનું છે. પ્લસ અહીંયા જો 12 પરમાણુ કોના છે? હાઇડ્રોજનના. તો 12 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ અહીંયા 6 ઓક્સિજન છે તો 6 કૌંસમાં ઓક્સિજનનું પરમાણુય દળ લેવાનું છે.
હવે તમે દરેકનું પરમાણુ દળ મૂકી દો તો અહીંયા શું મળે? 6 કાઉસમાં કાર્બનનું કેટલું છે? 12 લેવાનું છે, પ્લસ 12 કાઉસમાં હાઇડ્રોજનનું 1. આપણે અહીંયા 1.008 કે એવું લેવાની જરૂર નથી. પ્લસ 6 કાઉસમાં ઓક્સિજન તમે જાણો છો 16. તો દરેકનું તમે મૂલ્ય મૂકી દો તો અહીંયા સરવાળો કરશો દરેકનો તો તમને આ જવાબ 180 ગ્રામ મળશે. હવે અહીંયા ગ્લુકોઝ લીધો છે તો એ જ રીતે તમે અલગ અલગ, ધારો કે ખાંડ પૂછવામાં આવે તો ખાંડનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ. તમને કોઈ પણ ઘટક પૂછે, અહીંયા યુરિયા પૂછે તો યુરિયાનું અણુસૂત્ર પણ ખબર હોવી જોઈએ, તો જ તમે આ કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે તમે સમજો કે એકમની જ્યારે વાત આવતી હોય, અહીંયા માત્ર આપણે અત્યારે ગ્રામ એકમ લખીએ છીએ, પણ ગ્રામ આગળ મોલ સંકલ્પના આવશે, એના આધારે આના એકમની આપણે વાત કરીશું. હવે તમે સમજી લો કે આ તો આણ્વીય દળ, જુદા જુદા ઘટકોના આણ્વીય દળ ગણવાના થાય ત્યારે તમે આ રીતે ગણી શકો છો. કેટલીક વખત આવા સૂત્રોના અંદર સૂત્ર દળ આવતા હોય છે. સૂત્ર દળ, તો સૂત્ર દળ કેવી રીતે ગણવા? હવે જો સૂત્ર દળ ગણવા માટે સૂત્ર દળની વાત આવે ત્યારે એક ઉદાહરણ આપીએ. ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડમાં હંમેશા એક સ્વતંત્ર આપણે વાત કરી શકીએ બંધારણીય એકમ તરીકે NaCl, એટલે કે ધન આયન Na અને ઋણ આયન Cl, આ બંને ભેગા થઈ અને સ્વતંત્ર જોડાણથી કેવું વાત કે બનેલા છે. NaCl એ સ્વતંત્ર આખો અણુ નથી, પણ એના અંદર રહેલા ધન આયન અને ઋણ આયનના જોડાણથી એ બનેલો હોય છે. તમે સામાન્ય રીતે સોડિયમ ક્લોરાઇડને ત્રિપરિમાણના અંદર જુઓ, ત્રિપરિમાણમાં, તો એના અંદર એની સ્ફટિક જાળી રચનાના અંદર એક સોડિયમનો પરમાણુ, ખાસ સમજી લેજો, એક Na+ ની સાથે 6Cl- જોડાયેલા હોય છે અને એક Cl- ની સાથે 6Na+ જોડાયેલા હોય છે. તો તમે સમજી શકશો કે એની સ્ફટિક જાળી રચના એ ત્રિપરિમાણના અંદર તમે એને જોઈ શકો છો. હવે તમે NaCl નું સૂત્ર જે છે એ નક્કી કરવા માટે તેનું સૂત્ર દળ આપણે ગણવું પડે. અને જ્યારે જ્યારે સ્વતંત્ર અણુ ન હોય ત્યારે એનું સૂત્ર દળ ગણવામાં આવે. અને સૂત્ર દળ માટે સામાન્ય સૂત્ર આવું કહી શકાય કે સૂત્ર દળ, આપણે અહીંયા સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર દળ ગણવું છે તો NaCl નું સૂત્ર દળ બરાબર સોડિયમ છે તો સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ અને એના બરાબર સોડિયમ. હવે સોડિયમનું પરમાણ્વીય દળ તમે જાણો છો તો કે 23 પ્લસ ક્લોરીન કે જેને આપણે અહીંયા 35.5 આપણે લઈએ છીએ. અને આ બંનેને તમે કેલ્ક્યુલેશન કરો ત્યારે તમને જાણો છો 3 × 5 58.5 તમને મળશે. હવે 58.5 તમે અહીંયા શું લખો છો? યુનિફાઈડ માસ, એટલે એકમ તરીકે તમે લખો છો એકત્રીકૃત દળ. તો અહીંયા પણ તમે આ રીતે સૂત્ર દળ તમે ગણી શકો છો. તો આપણે ક્યાંક આવા પ્રશ્ન પૂછાય તો એવી કેલ્ક્યુલેશન, એવી ગણતરીઓ તમને આવડતી હોવી જોઈએ. આ જ રીતે એક નાનો એક ટોપિક લેવાનો છે આપણે કે જે હમણાં મેં વાત કરતો હતો એ જ રીતે કે મોલની સંકલ્પના લઈએ. બધા નાના નાના ટોપિક છે. આપણે અહીંયા જો
સંકલ્પના અને મોલર દળ. મોલ સંકલ્પના અને મોલર દળ. તો મોલની સંકલ્પના ક્યારે જરૂર પડે? તો તમે દરેક જણ જાણો છો કે કોઈ પણ પદાર્થમાં રહેલા જે પરમાણુઓ છે, અણુઓ છે, એ કદના અંદર કેવા હોય? અતિ સૂક્ષ્મ હોય છે. અને કદના અંદર અતિ સૂક્ષ્મ હોય ત્યારે કોઈ પણ જથ્થાના અંદર એની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. અને જ્યારે વિશાળ સંખ્યાના અંદર આવા અણુ પરમાણુઓ હોય ત્યારે આપણે એનું કેલ્ક્યુલેશન કરવું અઘરું બનતું હોય છે. ત્યારે રોજિંદા જીવનમાં તમે સમજો છો કે કેલ્ક્યુલેશન ગણવા ન પડે એટલે સરળતા માટે તમે જાણો છો કે 1 ડઝન બરાબર તમે 12 નંગ લો છો. એ રીતે 1 કોડી બરાબર તમે 20 નંગ લો છો. અને 1 ગ્રોસ બરાબર 144 નંગ લો છો. તો તમે અહીંયા સમજી શકો કે રોજિંદા જીવનમાં ખૂબ સરળ બાબતને સમજવા માટે તમે મોટા જથ્થાને ગણતરીમાં એક નાના મૂલ્ય તરીકે લો છો. તો આવું જ જ્યારે કોઈ પણ પદાર્થના અણુ પરમાણુની ગણતરી કરવાની થાય ત્યારે તમે સમજી શકો કે આ ગણતરીમાં આપણને વારંવાર ભૂલ ન થાય એ માટે આપણે એક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો એસઆઈ પદ્ધતિના અંદર તમે અગાઉ ભણ્યા છો કે જે મોલ એ પાયાની ભૌતિક રાશિ છે એસઆઈ પદ્ધતિ પ્રમાણે. અને આ જ મોલને આપણે જ્યારે એની ડેફિનેશનના એટલે કે વ્યાખ્યા રૂપે રજૂ કરવું હોય તો આપણે એવું કહી શકાય કે 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો, સમજી લો, પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ એટલે કે કાર્બન 12 જે સમસ્થાનિક છે એ કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે અહીંયા સ્પીસીસના આધારે તમે મોલ તરીકે ઓળખો છો. હવે શોર્ટમાં ફરીથી તમને કહું છું કે કાર્બન 12 સમસ્થાનિક પદ્ધતિ પ્રમાણે અહીંયા ગણતરી થયેલી છે. એટલે કાર્બન 12 માં જે 12 ગ્રામ જથ્થો લઈએ છીએ તો એ કેટલો છે? એનો દળ છે. તો એ 12 ગ્રામ વજન ધરાવતા જે દ્રવ્યના કણો છે, જથ્થો છે, એનો આખો સ્પીસીસ, એનો માસ, આખો સમૂહ, એને અહીંયા મોલ તરીકે લઈએ છીએ. સિમ્પલ રીતે આપણે કેવું હોય તો રોજિંદા જીવનના અંદર તમે જાણો છો કે કોઈ પણ મૂલ્ય એ કેટલું પરિશુદ્ધ છે, કેટલી ચોક્કસતા ધરાવે છે, એના માટે આપણે ચોક્કસ મૂલ્ય માટે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર જેવી પદ્ધતિ, જેવા સાધનનો ઉપયોગ કરી અને હંમેશા ગણતરી કરતા હોઈએ છીએ. તો અગાઉ પણ મેં તમને એક વાત કરી હતી કે કાર્બન 12 જે પદ્ધતિ છે એ પદ્ધતિને આધારે જ્યારે એનું મૂલ્ય શોધવામાં આવે એટોમિક માસ યુનિટના અંદર ત્યારે એ મૂલ્યોની કેલ્ક્યુલેશન કરી અને કાર્બનના પરમાણુની સંખ્યાના આધારે એનું આપણે અહીંયા મોલમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ પદાર્થનો તમે 1 મોલ લો તો એના અંદર 6.022 into 10⁻23 તો આટલા શું હોય છે? એના અંદર આટલા કણો હોય. કણો પ્રતિ મોલ આવું લખો છો. કણ તરીકે શું હોઈ શકે? તો કણ તરીકે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયન હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે. તો જે નાના નાના સૂક્ષ્મ કણો કોઈ પણ હોય તો કણ તરીકે તમે પરમાણુ પ્રતિ મોલ, અણુ પ્રતિ મોલ, આયન પ્રતિ મોલ કોઈ પણ લઈ શકો. આ બાબતને ખાસ કરીને સમજવાનું એ છે કે 1 મોલ તમે ગમે તેનો 1 મોલ લો તો આપણે તમે સમજો છો અહીંયા
કે 10⁻23 પાવર છે. તમે જુઓ કેટલી મોટી સંખ્યાના અંદર આવા કણો છે, અણુ પરમાણુ આયનો. તો આપણે એક સમજ માટે એમ કહું કે 1 મોલ પાણી છે, 1 મોલ પાણી, તો 1 મોલ પાણીના અંદર કેટલા, હું એમ કહું કે પાણીના પરમાણુ કે અણુ હશે, તો 1 મોલ પાણીમાં 6.022 × 10⁻23 અણુઓ પાણીના હશે. અહીંયા એવું કોઈ જરૂર નથી, કોઈ પણ જથ્થો લઈ શકાય. ધારો કે હું એમ કહું કે 1 મોલ, ચલો સોડિયમ ક્લોરાઇડ લઉં તો 1 મોલ સોડિયમ ક્લોરાઇડમાં પણ આ એવોગેડ્રો, આ જે છે મૂલ્ય 6.022 × 10⁻23 આટલા જ એના અંદર અણુ પરમાણુઓ હશે. આ જ રીતે આપણે 1 મોલ ધારો કે ખાંડ લઈએ તો એના અંદર રહેલા અણુઓ કેટલા, તો 1 મોલ ખાંડમાં 6.022 × 10⁻23 પરમાણુ રહેલા હશે. તો શોર્ટમાં જુદા જુદા કોઈ પણ પદાર્થના, ભલે પ્રવાહી હોય, હું એમ કહું કે 1 મોલ બેન્ઝીન લો, પ્રવાહી છે, તો 1 મોલ બેન્ઝીનમાં પણ કેટલા એવો 6.022 × 10⁻23 અણુ પરમાણુ કે આયનો હશે. હવે તમે અહીંયા સમજી શકશો કે આ 1 મોલ હેઠળ આ જે મૂલ્ય છે એને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે. અને એવોગેડ્રો અંકની જે સંજ્ઞા આપવામાં આવી છે, n એટલે નંબર, નંબર એટલે સંખ્યા, a એટલે એવોગેડ્રો, n a બરાબર 6.022 × 10⁻23. તો આટલા પરમાણુ, અણુ, કણો કોઈ પણ તમે સંખ્યા લઈ શકો છો. તો આ જે મૂલ્ય છે એને એવોગેડ્રો નંબર, એ મૂલ્ય એ કોના માટેનું છે કે કોઈ પણ પદાર્થના 1 મોલ લો એમાં કેટલા અણુ પરમાણુ આયનો હોય, તો કે એવોગેડ્રો અંક જેટલા હોય છે. તો આ જે બાબતની મેં વાત કરી એ જે છે એ મોલની વાત કરી, પણ મોલ ઉપરથી આપણે એક મોલર દળની વાત કરવાની છે. તો મોલર દળ એટલે શું? તો યાદ રાખો, મોલર દળ એટલે કોઈ પણ પદાર્થનું 1 મોલનું ગ્રામમાં વજન, એટલે એને મોલર દળ કહેવાય. કોઈ પણ પદાર્થનું જે 1 મોલ હોય તો 1 મોલનું ગ્રામમાં વજન, એટલે આપણે એને મોલર દળ તરીકે ઓળખીએ છીએ. તો ગ્રામમાં તો બે સંકલ્પનાઓ, એક મોલ સંકલ્પના અને બીજી છે મોલર દળ. એક ઉદાહરણ મોલર દળનું તમને આપીએ. ધારો કે પાણી છે, તો પાણીનું મોલર દળ કેટલું? હવે મોલર દળ એટલે તમે જાણો છો કે 1 મોલ પાણીમાં રહેલા ઘટકોનું શું લેવાનું છે? અહીંયા દળ, ગ્રામમાં દળ દેવાનું છે. એટલે આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ વત્તા ઓક્સિજનનું પરમાણુ દળ મૂકો છો, ત્યારે 2 કૌંસમાં 1 વત્તા ઓક્સિજન 16 બરાબર 2 વત્તા 16 બરાબર તમે જાણો છો કે 18. તો 18 ગ્રામ પર મોલ, તો પ્રતિ મોલ એટલે કે 1 મોલમાં રહેલા ઘટકોનું ગ્રામમાં વજન, એટલે એને મોલર દળ કહેવાય. તો આ રીતે આપણે 18 ગ્રામ પ્રતિ મોલ એ પાણીનું મોલર દળ છે. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે આ બાબતોની મોલ સંકલ્પના કે મોલર દળને યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે દરેકની સંકલ્પનામાં કોઈ પદાર્થ છે તો એના અંદર રહેલા બંધારણીય ઘટકોની ટકાવારી શોધતા શીખવાનું છે. તો એ નેક્સ્ટ આપણે વાત કરીશું. થેન્ક યુ.